પ્રકૃતિના ખોળે આવેલ સુરતના ઉમરપાડાના જંગલોની વચ્ચે આવેલો દેવઘાટ ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે જંગલોનું પાણી સીધું દેવઘાટના ધોધમાં આવે છે, જેથી ધોધ વહેતો થતા પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે. દર ચોમાસાની ઋતુમાં આ નયનરમ્ય દ્રશ્યો નિહાળવા દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. સુરત જિલ્લાના ઉમરપાડા પંથકમાં દેવઘાટ ખૂબ જ પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. ઉમરપાડાના જંગલો જાણે લીલી ચાદર ઓઢી હોય એવા દ્રશ્ય જોવા મળ્યા છે. સરકાર દ્વારા વિકાસ કરાતા આ પંથકમાં ખાસ કરીને ખેતી પર નભતા લોકો માટે રોજગારીની તક ઊભી થઈ હતી. જંગલોથી ઘેરાયેલા દીવતણ ગામમાં આવેલા દેવઘાટનો કાયાકલ્પ થઈ ગયો છે. કરોડોના ખર્ચે ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ અને વન કેન્ટીન શરૂ કરાઈ છે. આ જંગલમાં દુર્લભ વૃક્ષોની જાતો જોવા મળે છે. સતત વરસાદને પગલે ધોધ વહેતો થતા અહીં નયનરમ્ય દ્રશ્યો નિહાળવા દર વર્ષે સહેલાણીઓની ભારે ભીડ જોવા મળે છે. પ્રવાસી દિવ્યેશે જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં અષાઢ મહિનાને બેસતા જ મેઘરાજાએ પધરામણી કરી દીધી હતી અને મન મૂકીને વરસવાનું શરૂ કરી દીધું હતું, જેને લઈને સુરત જિલ્લાના જળાશયો છલોછલ થઈ ગયા હતા અને સુરત જિલ્લાના ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા અને તેઓ વાવણીના કામમાં જોતરાઈ ગયા હતા. દિવ્યેશ, દિવેશભાઈ ક્યાં ફરવા આવ્યા છો? શું અમે ઉમરપાડાના દેવઘાટ ખાતે આવેલા છીએ. સુરત થી આવેલા છીએ બાઇક રાઇડિંગ માટે, સ્પેશિયલ ઓફ રોડિંગ માટે સ્પેશિયલ અમે વિઝિટ કરેલી છે. દેવઘાટ આવ્યા, કેવું લાગ્યું તમને? મજા આવે એવું છે. નાવા તો પ્રતિબંધિત હતો એટલે અમે નાઈ ન શક્યા. અમારી ઈચ્છા તો હતી જ, પણ સેલ્ફીઓ પાડી વિડીયો બનાવ્યા તો અમને મજા આવી એમ. વોટરફોલ્સ બાબતે શું કહેવાય? વોટરફોલ્સમાં તો હું એવું કહેવા માંગુ છું કે એકવાર તો તમે ચોક્કસ વિઝિટ લેજો જ ચોમાસા દરમિયાન, મજા આવશે.